અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા માટે એક સમજૂતી પત્રના ડ્રાફ્ટ પર સહમતિ સધાઈ છે। જો કે આ સોદાને હજુ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી અંતિમ મંજૂરી મળવાની બાકી છે। આ સમજૂતીની માહિતી સૌથી પહેલા અમેરિકી મીડિયા આઉટલેટ એક્સિયસએ આપી હતી। આ સમજૂતીથી સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને ચાલી રહેલા વિવાદ પર વિરામ લાગવાની આશા છે। સમજૂતીના ડ્રાફ્ટ મુજબ સ્ટેટ ઓફ હોર્મુઝને કોઈપણ રોકટોક વગર વ્યાપારી અવરજવર માટે ફરીથી ખોલી દેવામાં આવશે। આનો અર્થ એ છે કે કોઈ ટોલ નહીં લાગે અને કોઈ દખલગીરી પણ નહીં થાય। સમજૂતી હેઠળ ઈરાનને 30 દિવસની અંદર તે જળમાર્ગમાં બિછાવેલી તમામ બારૂદી સુરંગોને હટાવવી પડશે। તેના બદલામાં અમેરિકા ઈરાની બંદરગાહો પર પોતાની નૌસૈનિક નાકાબંધીને પ્રમાણસર રીતે હટાવી લેશે અને પ્રતિબંધોમાં છૂટ આપશે, જેનાથી તહેરાનને કોઈ રોકટોક વગર તેલ વેચવાની મંજૂરી મળી જશે। આ સમજૂતીમાં ઈરાન તરફથી આ ઔપચારિક પ્રતિબદ્ધતા પણ સામેલ છે કે તે પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં કોઈ પગલું નહીં ઉઠાવે।